રાતે હુવું બેઠું તોય મારો દીકરો મને નજરમાંથી નથી જતો. શું કરવું? સાચી વાત છે દાદી. ઓલા કેમ કે ભલે નહીં વરહદી થયું, વરહદીથી એક ધારી રોપ હજી મારા દીકરાને ભાડ્યો નથી મેં. અબર ખા કે પછી એક ફેરો સામો આવે એમ એક ફેરું મારો દીકરો સામો આવે. નહીં દાદી હું રાતે રોવું તોય મને રાતે નીંદર નથી આવતી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવાર પાસે આવે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘરની અંદર કોઈ નથી. જેન્ટ્સમાં એક નાનો દીકરો છે અને એક દીકરી છે. માડી છે, માડીને એકનો એક દીકરો હતો પણ કેન્સરના કારણે અવસાન થઈ ગયું છે દીકરાનું. અને માડી અને એમના દીકરાની વહુ બંને રહી છે. બેન કામ કરવા જાય છે, દીકરાના જે મમ્મી છે એ જે પણ નાના મોટું કચરા પોતાનું કામ છે એ કામ ઘરે જઈને કરે છે અને બંને દીકરાને ભણાવે છે અને માડીનું ધ્યાન રાખી અને પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે. તો આપણે માડી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. માડી, મારું નામ નરેશભાઈ આહિર છે. માડી, તમારું નામ શું છે? વાલીબેન ભાણાભાઈ વાઘ. વાઘ, બરોબર. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે દાદી? ઘર પરિવારમાં અમે બે હાહુ ને આ છોકરી છોકરો બે. ઓહ, હા. બે. તો પછી દીકરાને શું થયું હતું દાદી? દીકરાને કેન્સર થયું હતું જીભનું. ઓપરેશન કરાવ્યું, બહુ મહેનત કરી પણ ન સારું થયું. એક જ દીકરો હતો. રડોમાં હું સમજી તો શકું. શું કરવું? દીકરા વગરનું તો મને એક પલાય નથી હાલતું પણ શું કરું? હું સમજી શકું લા કેમ કે એક તો એકનો એક દીકરો હોય અને પછી આવી રીતે થઈ આવી જાય. રીતે થાય તો શું કરું? રાત દી ભૂલાતો જ નથી. એમાં બીમાર પડી ગયું તો પછી આ લોકોએ સમજાવીને હું કઠણ થઈને પછી છોકરા બેઠી કે તમને કાંઈક થાય બાઈ કે તો હું શું કરે? આ છોકરા હું જોઈને બેઠી છોકરો તો મારો એક પલ્લય મને ભૂલાતો નથી. અને કોઈ પણ માં હોય તો દીકરો શું કરું દાદી, એના માટે દીકરો જ બધું હોતો હોય છે. હા, દીકરો ગમે હોય તો એમ કે ગાંડો ગેલો ગેલો તો દીકરો ને. હા, થોડો ભૂલાય પણ શું કરું હવે? આને વાહે જીવીને ને આને મોટા તો કરવા પડીએ. બાઈ એકલી છે તો હું આગળ કંઈક થાય તો બાઈ એકલી પડી જાય તો શું કરે? છોકરા કઈ રીતે મોટા કરે? એટલે હું કઠણ થઈ ગઈ છે ને બાઈ કચરા પોતા કરવા જાય ને એમાં ત્રણેયનું આને ભણાવે ને મારું ધ્યાન રાખે છે બહુ. ધ્યાન રાખે હા, છે. બહુ ધ્યાન રાખે ખૂબ છે. સરસ વાત કહેવાય દાદી. બહુ ધ્યાન રાખે. અટાની બાઈઓ કોઈનો ધ્યાન રાખે પણ રાખે છે બહુ. હું તો ઘણા બધા પરિવાર નહીં, બહુ ધ્યાન રાખે છે. રાતે હુવું બેઠું તોય મારો દીકરો મને નજરમાંથી નથી જતો. શું કરવું? સાચી વાત છે દાદી. ઓલા કેમ કે ભલે નહીં વરહદી થયું, વરહદીથી એક ધારી રોપ હજી મારા દીકરાને ભાડ્યો નથી મેં. અબર ખા કે પછી એક ફેરો સામો આવે એમ એક ફેરું મારો દીકરો સામો આવે. નહીં દાદી હું રાતે રોવું તોય મને રાતે નીંદર નથી આવતી દીકરા વિના. શું કરવું? એકનો એક દીકરો હતો. ઓલા કેમ કે આપણી જવાના ઉંમરે દીકરા જતા હા, રહે તો અટાણે મારી જવાની ઉંમર હતી ને એ વહી ગયો તો મારે હું વાહે જીવન કરવું? પણ છતાંય એવું જીવન મારું થયું છે ને કે નથી મરવામાં કે નથી જીવવામાં. તો આ છોકરાને મૂકીને મરાય નહીં કે કાંઈ નથી થાય એમ તો શું કરવું? ભગવાને દુઃખ નાખ્યું તો સહન તો કરવું જ સહન તો કરવું જ પડે. તો વાત છે, શું કરું? પડે દાદી. તો ઓલા કેમ ભગવાનનું ઘરનું હોય એમાં તો કોઈ એમાં તો કોઈનું હાલતું નથી. બાપ દીકરો બે વૈયા ગયા એમ વાત છે. એટલે બધા ઓલા કે ઘરની હા, અંદર જે બધા main એટલે સભ્ય માં હતા દીકરી ફોઈ દીકરી બે જ રહ્યો તો વાહ શું કરવું? તો પછી દાદી આમ તમારું મૂળ ગામ કયું? આ મૂળ ગામ મારું બામણાસા, ગીર બામણાસા. ગીર બામણા. હા, એ જ મૂળ ગામ. તો પછી દાદી ગામડે તમારે કાંઈ નથી ખેતી? નહીં, ગામડે ખેતીવાડી કાંઈ નથી. મજૂરી નથી, કાંઈ નથી તો શું કરવું? ગામડે કાંઈ નથી. નહીં, મજૂરી નથી. અટાણે મોસમ પડી હતી 15 દી 10 દી 15 દી હાલે મોસમ. એટલે બે જણા હતા. મારો છોકરો હતો તો ગામડે એ હીરામાં જતો ને બાઈ એકાદી દાડી કરતી તો અમારું ગુજરાન હાલતું. હા, હવે એક બાઈ માથે વાત છે તો શું કરવું? છોકરા ભણાવવા. હવે જેમ જેમ દીકરા મોટા થાય મોટું એનું મોટું ભણતર જોઈએ. એની ફી, એના કપડા ખોબરુની વરહદીથી એક ધારી રાત તે દી વરહ એક થયું બાર દીકરા વાય ભૂલાતો નથી આંખની આમેથી. એક ઘડી કઈ નથી ભૂલાતો. તો પછી દીકરો શું હીરામાં કામ કરતો દાદી? મારો દીકરો હીરામાં કામ કરતો. ઓપરેશન કર્યા પછી હીરામાં કામે સડી ગયો હતો. મેં ના પાડી. હું કહું બેટા તારે કામે નથી જવું, હું બેઠી ત્યાં લગી તું તારું હું તને બેઠા બેઠા ને કવરાવતા કે નહીં માં હું કામે વૈયા જાઉં. હાવ સારું થઈ ગયું હતું. એટલે શું થયું હતું ભાઈને? એને જીભનું કેન્સર થયું હતું. ઓહો. એનું ઓપરેશન કરાવ્યું, સારું થઈ ગયું 6 મહિના. પાછો ઉઠલો માર્યો ને પછી સારું ન થયું. પછી ગમે એટલી નહીં, ગમે એટલી મહેનત કરી. બધે જઈ આવ્યા, છેલ્લે વાઘોડિયા ગયા એનું અવસાન થયું. ઓહો. વાઘોડિયા તો ત્યાંથી ઠેઠ દીકરો એક હતો એ સહારો એ ભગવાને લઈ લીધો. પછી તો હું અત્યારમાં બધી જવાબદારી બેન માથે. હા,
છોકરાને સંભાળવા કામ કરવું અટાણે બધે રહેવું એવડા મોટા સિટીની અંદર રહેવું રહેવું એટલે હા અઘરું થઈ પડે ને શું કરું કાલ સવારે તમને કઈક શું તો તાત્કાલિક દવાખાને તાત્કાલિક રાતો રાત અહીંયા બીમાર પડી ગઈ તો રાતો રાત દવાખાને ઉપાડી ગયા હતા તો એટલે જ ને એટલે તો કહું પણ ઓલું હોશિયારી કરવી પડે ને દાદી હા હોશિયારી કરવી પડે ઘરની અંદર એક હોય જેન્ટ્સ તો એ તરત ડિસિઝન લઈએ કે લઈ શકે હા ઓલું તો હોશિયાળું થવું પડે ને ક્યારેક હાજર હોય ન હોય કેમ કે બધા બધા તો હાજર ન હોય નહીં દાદી હું સમજી રાતે બીમાર પડી ગઈ હતી તો રાતો રાત પછી આ એમ બધા હતા તે લઈ ગયા રાતે ને રાતે તો પછી દાદી બીજી શું શું તકલીફો પડે છે બધી ખાવા પીવાનું પૂરું કરવું એક બાઈ માથે ભાડા મકાનના મહિનો થાય તો ભાડા આવીને ઊભી જાય લાઇટ બિલ સાચી વાત છે કેમ કે હવે એકલા બેન તો કેટલું કામ એકલી તો પછી કેટલું કામ કરી એ બીમાર થઈ ગઈ હોય તો શું કરવું ખરી વાત છે કેમ કે આપણે ટકનું લાવીને ટકનું ખાઈ એમાં એ બીમાર પડી ગઈ હોય તો શું કરવું એક માથે જ વાત છે તો હું તો કાંઈ કરી શકતી નથી તો પછી બેન શું કામ કરવા છે કચરા પોતા હા એમાં ઘર ગુજરાન હલાડ્યા દાદી હું સમજી શકું અને ધન્યવાદ કહેવો પડે બેનને કે ભાઈ આજે પણ એમના દીકરા દીકરીઓ તમને એટલા સાચવી રહ્યા છે ખૂબ સરસ વાત કહે કેમ કે અમે તો ઘણા બધાના પરિવારને મળતા દાદી આવી રીતે હોય તો મૂકીને જતા રહી છે બીજા લગ્ન કરી લે હા નહીં હારી છે બાઈ તારું નામ શું છે બેટા તાર નામ શું છે હિંમત હા હા તારું નામ બેટા સોનલ જીનલ હા હા કેટલામાં ભણશો બેટા તું હા બેટા કેટલામાં ભણશો તું 6ઠું ધોરણ ભણશો તો પપ્પાની યાદ આવે બેટા એમ તો બહુ યાદ આવે પપ્પાની બહુ જ યાદ આવે એને હું સમજી શકું નાના પપ્પા તો અટાડે બરે એ જ થાય કે આ દીકરા અટાડે પપ્પા જેવડા છે તો એને નહીં પપ્પા સાંભળતા હોય મારો દીકરો મને સાંભળે તો સાચી વાત અટાડ બધા છોકરા પપ્પા પપ્પા કરતા હોય લાડ કરતા હોય અને એને પપ્પાને બહુ વાલા હતા બેનભાઈ એક મિલિટરી થોડા રેઠા મૂકતો કે કંઈ કહેવા દેતો બહુ વાલા હતા એ તો મારી કોઈ પણ માયતર હોય દીકરા દીકરીઓ તો વાલા જ હોય કેને પણ એટલી નાની ઉંમરે મા બાપ શું કહે પપ્પા જતા રહે એટલે ખૂબ દુઃખ થાય દીકરાઓને પણ કેમ કે જેવું જીવન એને મળવું જેવું મળે નહીં બીજા લોકોના મમ્મી પપ્પાને એના છોકરા જોવે એટલે આને સાંભળે તો કરે ને દાદી રડોમાં તો અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે છે હા થઈ જાય ખાવા પીવાનું પણ આપણે એક બાઈ માથે વાત રહે એટલે બધું થોડુંક જોતું બધું હાલવું પડે એમાં ભણાવવાના હોય તો કોઈ બીમાર થઈ જાય તો કોઈ બધી જોઈએ તો ખરું જ ઘરમાં શું વસ્તુ ન જોઈએ એક બાઈ માથે એટલે તો અમે તમારા દીકરા જેવા છે ને અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કઈ વાંધો નહીં હા ભાઈ દાદી તમારે જે પણ રાશન થતું બધું રાશન આવી ગયું દાદી હા આવી ગયું કેવું લાગ્યું દાદી સારું લાગ્યું શું કહેશો દાદી સારું તમારે એટલા તમે ભગવાન માનો એટલી મદદ કરી તો નહીં દાદી ભગવાન નથી બસ અમે તમારા દીકરા જેવા છીએ અને જે પણ અમારથી થઈ શકે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી ભગવાન સારું કરે તમે બહુ મદદ કરી અમારી નહીં થેન્ક યુ દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વૃદ્ધ દાદા ભગવાન તમારે સારું કરે વૃદ્ધ દાદા દાદાની મદદ કરી શકીએ દાદી અને દાદી આજની આ ખાસ મદદ છે અભિષેકભાઈ એમના તરફથી બધું સપોર્ટ છે દાદી તો શું કહેશો એમના વિશે એને વિશે સારું કહીએ કે ભગવાન એનું સારું કરે ભગવાન એને સદાયની માટે એને જાજુ દે અમારે જેવાની મદદ કરે તો ચોક્કસ દાદી અને થેન્ક યુ સો મચ અભિષેકભાઈ કે આજે તમારા સપોર્ટથી આજે વૃદ્ધ અને નિરાધાર દાદી છે અને એમના વહુ છે જો કે બંને વિડો છે વિધવા છે બેન અને દાદી બંને અને પોતાનું બેન નાનું એવું કામ કરે છે હંસવારી પોતા કરવા જાય આજુબાજુવાળાના ઘરે અને એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવે છે
એમાં 2 બાળકોને ભણાવવા, ઘરનું ભાડું ભરવું, દાદીનું જે પણ નાના મોટી દવા છે તો એમાં પોતાનું ઘર ચલાવે છે. એટલે જે પણ આપણથી મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને ખાસ ફરી વખત થેન્ક યુ સો મચ અભિષેકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એની હંમેશા મદદ કરતા રહેજો. અને દોસ્તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને જે સમાજની અંદર આવા નિરાધાર લોકો છે એમને આપણે વધુને વધુ મદદ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.